અને સૌથી પહેલા વાત કરીએ જે સૌથી મોટી ચિંતાનો વિષય ખેડૂતો માટે પણ છે અને લોકો માટે પણ અકળાવનારી વાત છે અને એ છે ડિસેમ્બર મહિનામાં વધી રહેલો ગરમીનો પારો। એક બાજુ જે મેન્ડુસ વાવાઝોડું આવ્યું એના કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો, ઠંડી ઘટી હતી, પણ હવે ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને ડિસેમ્બર મહિનાના અત્યાર સુધીના રેકોર્ડ તૂટવા તરફ જઈ રહ્યો છે। સ્વાભાવિક રીતે લોકો ગરમીથી અકળાઈ રહ્યા છે અને સાથે જ ખેતીના પાક પર પણ એની માઠી અસર પડી રહી છે। ત્યારે શું છે હવામાન વિભાગનું કહેવું આગામી દિવસોના વાતાવરણને લઈને? સૌથી પહેલા જોઈએ। और उसके बाद मिनिमम टेम्परेचर की बात किया जाए, कल जो रियलाइज था 50 डिग्री आया था नलिया, कंडला एंड दिशा में, और वो उसका भी फर्क देखा मिनिमम टेम्परेचर का भी नेक्स्ट 3 डेज के लिए नौला चेंज है, मतलब 1-2 डिग्री का फ़र्क रहेगा। बट उसके बाद मतलब डे 4 एंड डे 5 में आपको जो मिनिमम टेम्परेचर है 2 से 3 डिग्री और फॉलो हो जाएंगे। अभी देखा जाए वार्निंग्स कुछ नहीं है और कुछ खास कुछ नहीं है वार्निंग्स स्टेट के। बेसिकली दिसंबर में हमारा जो वेस्टर्न डिस्टर्बेंस आता था और हमारा जो विंड पैटर्न है बेसिकली नॉर्थली होता था, तभी हमारा विंड टेम्परेचर बहुत फॉलो होता था। बट इस बार ऐसा है कि विंड इसमें देखा 10 के बाद हमारा मॉइस्चर भी बढ़ गया और विंड पैटर्न भी ईस्टर्ली साउथ ईस्टर्ली हो गया। इसकी वजह से हमारा जो मिनिमम टेम्परेचर राइस हो गया, इसलिए आपको जैसे गर्मी जैसे फील हो रहा है, मतलब नॉर्मल से आपको 6-7 डिग्री ज़्यादा है। नॉर्मल जो आना चाहिए उससे 6-7 डिग्री ज़्यादा था, बट वो जो मॉइस्चर है अभी 2-3 दिन में पूरा ड्राई हो जाएंगे और नॉर्थली शुरू हो जाएंगे। इसके वजह से हमारा अगेन मिनिमम टेम्परेचर फॉलो होना शुरू हो जाएगा। એટલે નોર્મલ કરતાં 6 થી 7 ડિગ્રી આ તાપમાન વધારે છે। એટલે શિયાળામાં જે વરિયાળી, જીરું, એની સાથે ધાણાનો પાક વગેરે વગેરે પાકને નુકસાન જવાની, કારણ કે અનુકૂળ વાતાવરણ, ઠંડક નથી મળી રહી। હવે જોઈએ આગામી દિવસોમાં પાછી ઠંડી વધે છે કે કેમ હવામાન વિભાગની આગાહી પ્રમાણે। પણ આગળ એક બહુ જ મહત્વની વાત સામે આવી છે। સંસદની કાર્યવાહી દરમિયાન મોદી સરકાર શાસનમાં આવ્યા બાદ આપણે જોયું છે કે ગુલામીની નિશાનીઓ એક બાદ એક હટાવવાની શરૂઆત થઈ છે, જે અંગ્રેજોના કાળની હતી। અને વધુ એક પહેલ આ વખતે કરવામાં આવી છે। આ ગુલામીની નિશાની હટાવવા માટે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના સાંસદ મિતેશ પટેલ દ્વારા શું કહ્યું તેમણે, સૌથી પહેલા એ જોઈએ। हमारा राष्ट्र भी भारत, भारतवर्ष, हिंदुस्तान, आर्यवर्त, हिंद, इंडिया और अन्य नाम से जाना जाता है। भारत का नाम इंडिया ईस्ट इंडिया कंपनी अर्थात अंग्रेजों के शासन से दौरान से हमारा देश पुकारा जाने लगा। महोदय, इस नाम को भले ही हमारी सिंधु नदी इंडस की सभ्यता से जोड़ते हुए सही ठहराने की कोशिश होती है, लेकिन कहीं ना कहीं इस नाम से गुलामी की बूंद आती है। अंत्योदय को समर्पित माननीय प्रधान सेवक श्रीमान नरेंद्र भाई मोदी जी ने भी गुलामी के सारे प्रतीकों का खत्म करने का लाल किले से आह्वान किया था और कई गुलामी के प्रतीक चिन्हों को पीछे भी छुड़ाया है। इंडिया के स्थान पर हर डॉक्यूमेंट्स भाषा में भारत या भारतवर्ष का उपयोग होने से गुलामी के एक और प्रतीक से देश धीरे धीरे मुक्त हो जाएगा। इस मामले में सुप्रीम कोर्ट ने भी गेंद सरकार के पाले में डाल दी है। सांसद मितेश पटेल द्वारा रजूआत संसदनी अंदर करवामां आवी छे के अंग्रेजोना समयथी आ नाम छे, इंडिया ए चलणनी अंदर छे, भारतवर्ष नाम छे, हिंद नाम छे, आ बधा नाम छे, तो भारतवर्ष नाम કરવું જોઈએ આપણા દેશનું, એવી એક એમણે રજૂઆત કરી છે। આગામી દિવસોમાં શું થાય છે જોવું રહ્યું। સકારાત્મક રીતે આની ઉપર કામ કરવામાં આવશે એવી એક આશા પણ છે અને એવું અત્યાર સુધીના ઇતિહાસથી દેખાય પણ છે। હવે આગળ વાત કરવી છે લોક સાહિત્યકાર દેવાયત ખવડ આમ તો સ્ટેજ ઉપરથી મોટી મોટી વાતો કરે, પણ ત્યારબાદ જ્યારે ધરપકડનું વોરંટ નીકળે અને પોતે ગાયબ થઈ જાય, પોલીસ શોધે અને પછી સામે આવીને એક ક્ષત્રિય સમાજમાંથી વિરોધ થયો ઓફકોર્સ, અને પછી સામેથી પોલીસ સ્ટેશનમાં હાજર થયા, રિમાન્ડ પૂર્ણ થયા, કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને કોર્ટની કાર્યવાહી પૂરી થઈ। પોલીસ દ્વારા આગળના વધારે રિમાન્ડ નથી માંગવામાં આવ્યા, સ્વાભાવિક રીતે જેલ હવાલે કરવામાં આવ્યા છે। સૌથી પહેલા એ જોઈ લઈએ। આજ રોજ દેવાયતભાઈને જે 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા તે સંદર્ભે એમને કોર્ટમાં રિમાન્ડ પૂરા થતાં પાછા પ્રોડ્યુસ કરવામાં આવ્યા હતા અને પ્રોસિક્યુટિંગ એજન્સી તરફથી ફર્ધર રિમાન્ડની એપ્લિકેશન હતી નહીં અને તેમને જેલ કસ્ટડી મોકલવામાં આવ્યા છે। ટૂંક સમયમાં દેવાયતભાઈના જામીનની પ્રક્રિયા અમે ચાલુ કરીશું અને જેવી રીતે જામીન અરજી ફાઇલ થશે તેવી અમે એના ઉપર કંઈક રજૂઆત કે ટિપ્પણી કરી શકીશું। વધુમાં વધુ આની અંદર 325 થઈ શકે, 325 ઓફ આઈપીસી can be incorporated, but there is no provision or there is no catena of doubt or there is no iota of doubt કે આની અંદર આ એફઆઈઆરમાં 307 લગાવીને એફઆઈઆર દેવાયત ખવડ પર કરવામાં આવે।
અને આગળ વાત કરી વિધાનસભાની કાર્યવાહીની 15મી વિધાનસભા માટે ચૂંટણી થઈ હતી. ભારતીય જનતા પાર્ટીએ જ્વલંત વિજય મેળવ્યો 156 સીટ સાથે. કોંગ્રેસ માત્ર 17 પર સમેટાઈ ગઈ અને હવે વિધાનસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ત્યારે કઈ રીતની કાર્યવાહી થઈ, શપથ ગ્રહણ વિધિ પણ આજે થઈ, તો એ તમામ વિશે જાણીએ હિરેન રાવલ પાસેથી. હિરેન, 15મી વિધાનસભાની સત્તાવાર રચના થઈ ચૂકી કહી શકાય, કારણ કે તમામ ધારાસભ્યો, એક ધારાસભ્યને બાદ કરતા ધારાસભ્યોએ આજે પોતાના ધારાસભ્ય પદના શપથ લીધા છે. સવારમાં 10 વાગે રાજભવન ખાતે સૌથી સિનિયર અને ધારાસભ્ય તરીકે પ્રોટેમ સ્પીકર નિમવાની જે સિસ્ટમ છે એના આધારે યોગેશ પટેલ માંજલપુરથી ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના, તેમને પ્રોટેમ સ્પીકર તરીકે શપથ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવન ખાતે લેવડાવ્યા હતા. અને ત્યારબાદ તમામ ધારાસભ્યોએ વિધાનસભામાં ક્રમશઃ શપથ ધારાસભ્ય પદના પ્રોટેમ સ્પીકરે તેમને લેવડાવ્યા હતા, જેમાં સૌથી પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા. ત્યારબાદ કાર્યપ્રણાલી પ્રમાણે પૂર્વ વિધાનસભાના સભ્ય જે રહી ચૂક્યા છે એવા ગણપત વસાવા અને રમણલાલ વોરા, અને ત્યારબાદ મહિલા ધારાસભ્યો અને મંત્રીમંડળના સભ્યોએ શપથ લીધા હતા. કેટલા લગભગ 7 ધારાસભ્યો એવા છે કે જેમણે સંસ્કૃતની અંદર શપથ લીધા. 2 ધારાસભ્યો પૂર્ણેશ મોદી અને દિનેશ કુશવાહાએ હિન્દીની અંદર શપથ લીધા હતા. મહિલા ધારાસભ્યોમાં ડૉક્ટર દર્શિતા બેન છે, દર્શિતા શાહ, તેમણે સંસ્કૃતમાં શપથ લીધા હતા. તો અનિરુદ્ધ દવે સંસ્કૃતમાં શપથ લીધા, કુબેર ડિંડોરે સંસ્કૃતમાં શપથ લીધા. આ પ્રકારે કુલ 7 સભ્યોએ સંસ્કૃતની અંદર શપથ લીધા હતા. 2:30 વાગ્યા સુધી આજની દિવસની કામગીરી છે વિધાનસભામાં ચાલી હતી. આવતીકાલે ઓફિશિયલ 15મી વિધાનસભાનું પહેલું સત્ર જે છે અને વિધાનસભાનો પહેલો દિવસ છે એ સવારે 10 વાગ્યાથી સત્ર શરૂ થશે. આજે વિધાનસભાના અધ્યક્ષ તરીકે ઉમેદવારી પત્ર શંકર ચૌધરીએ નામાંકન પત્ર ભર્યું છે અને જેઠા ભરવાડ ઉપાધ્યક્ષ તરીકે નામાંકન પત્ર ભરવામાં આવ્યું છે. આવતીકાલે 10 વાગે વિધાનસભા સત્રની શરૂઆતમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ માટેની ચૂંટણી અને ત્યારબાદ તેમની નિયુક્તિ થશે. એ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજ્યપાલનું સંબોધન અને એક બિલ પાસ કરવાનું છે. આવતીકાલે પ્રથમ દિવસે શરૂ થશે. ત્યારથી જ ધારાસભ્યોના સત્તાવાર પગાર ભથ્થા પણ શરૂ થશે. બિલકુલ હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અને આગળ હવે પ્રોટેમ સ્પીકરે શપથ લીધા અને ત્યારબાદ શપથ લેવડાવ્યા, પણ અધ્યક્ષ વિધાનસભાના અધ્યક્ષ તરીકે નામાંકન ભરવામાં આવ્યું. શંકર ચૌધરી દ્વારા નામાંકન ભરવામાં આવ્યું છે. એક ઔપચારિકતા માત્ર છે. આપણે જાણીએ છીએ વિધાનસભાના સૌથી મોટા માણસ એટલે કે અધ્યક્ષ શંકર ચૌધરીને બનાવવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા, એટલે એ નક્કી જ છે. પણ એક સંવિધાનિક પ્રક્રિયા હોય છે એ રૂપે આજે નામાંકન ભર્યું. પ્રદેશ પ્રમુખ પણ એમની સાથે હાજર રહ્યા, દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા શંકર ચૌધરી સાથે. આ એક સંવિધાનિક જવાબદારી છે અને સંવિધાનિક જવાબદારી સમજીને એના બહુ ગંભીરતાપૂર્વક એને વહન કરવા માટે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ અને તમામ ધારાસભ્યશ્રીઓએ આજે મને ફોર્મ ભરવા માટે સંસદીય દળની મિટિંગની અંદરથી ત્યાંથી જ બધા સાથે આવ્યા. હું તમામનો આભાર પણ માનું છું અને આ જવાબદારીને સુપેરું રીતે આગળ વધારી અને ગુજરાતના હિત માટે કામ કરી શકાય. એટલે શંકર ચૌધરી ગુજરાતના હિત માટે વાત કરવાની પણ વાત કરે છે. અધ્યક્ષ તરીકે તેઓ જ્યારે ચૂંટાઈને આવશે ત્યારબાદ શું કરશે એની વાત કરે છે, પણ એની સાથે સાથે અધ્યક્ષ પદ મેળવવા માટે ઘણું બધું છોડવું પણ પડ્યું છે, કારણ કે બનાસ ડેરીના ચેરમેન પણ રહ્યા છે અને આ બધા જ પદ છોડીને તેમને હવે અધ્યક્ષનું સ્થાન ગ્રહણ કરવાનું છે. ત્યારે શું કહેવું છે એમનું અને કઈ રીતે જનસેવા અને લોકોની સેવા ગુજરાતના વિકાસ માટે કામ કરશે, શંકરભાઈએ શું કહ્યું એ જોઈએ. જાહેર જીવનમાં રાજનીતિની અંદર જે કામ કરવાનું હતું તો એ ભૂમિકા હતી. હવે સંવિધાનિક પદ પર કામ કરવાની ભૂમિકા આવશે તો એને પણ યોગ્ય ન્યાય મળે તે માટેનું પૂરતો પ્રયત્ન થશે. આપ સૌનો સહયોગ હંમેશા મળ્યો છે અને મળતો રહેશે તેવી અપેક્ષા પણ રાખું છું. એટલે 15મી વિધાનસભાની કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે અને વિધિવત રીતે 15મી વિધાનસભા હવે શરૂ થઈ ચૂકી છે. ધારાસભ્ય દળની પણ બેઠક મળી હતી અને તેની અંદર ધારાસભ્ય દળની બેઠકની અંદર મુખ્યમંત્રી સહિતના શાસક પક્ષના તમામ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ ધારાસભ્યની બેઠકની અંદર જે ઉત્સાહ, ઉમંગ, ઉમળકો દેખાતું હતું શાસક પક્ષના ખંડની અંદર, આ ભારતીય જનતા પાર્ટીની બેઠક મળી હતી. મુખ્યમંત્રી સહિતના તમામ ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. એકબીજાને મોઢું મીઠું કરાવતા આવકારતા અહીંયા મીઠો આવકાર પણ આપવામાં આવ્યો હતો અને ધારાસભ્યોના શપથ ગ્રહણ સમારોહની પણ માહિતી આ બેઠકની અંદર આપવામાં આવી હતી.
અને આગળ વાત કરવી છે મોરબી દુર્ઘટનાની અથવા કહો મોરબી હોનારત અથવા માનવ સર્જિત દુર્ઘટના કે હોનારતની અને આ જ બાબતનો દોષનો ટોપલો સ્વાભાવિક રીતે જ મોરબી નગરપાલિકાના શિરે પણ જાય છે અને કાર્યવાહીની વાત પણ સામે આવી ત્યારે મોરબી નગરપાલિકાના કાઉન્સિલરો પહોંચ્યા હતા ગાંધીનગર અને આજીજી વિનંતી કરતા જોવા મળ્યા હતા. શું છે આખો મામલો, કશ્યપ પાસેથી જાણીએ. જે પ્રમાણે આ દુર્ઘટના સર્જાઈ હતી અને બાદમાં એ વાત સામે આવી હતી કે બે જવાબદાર પૂર્ણ જે વર્તન હતું તે મોરબી નગરપાલિકાનું હતું અને તેને સુપરસીડ કરવામાં આવે. આ મુદ્દો સામે આવતા જ હવે કાઉન્સિલરો છે તે એક્શનમાં આવી ગયા છે. આજે 44 જેટલા કાઉન્સિલરો છે ગાંધીનગર પહોંચ્યા હતા. સર્કિટ હાઉસ તમામ એકઠા થયા અને મુખ્યમંત્રીને તે લોકો રજૂઆત કરવા ગયા હતા. તે લોકોની સ્પષ્ટ વાત છે કે ઓરેવા કંપનીને આજે જવાબદારી સોંપવામાં આવી હતી તેને લઈ અને ઠરાવ છે તે કોઈ કરવામાં આવ્યો નથી કોઈ મતદાન કરાવવામાં આવ્યું નથી, અમારા લોકોની કોઈની સહી સિક્કા કરાવવામાં આવ્યા. તો અમે લોકો જવાબદાર કેમ? અને જો અમે જવાબદાર નથી, અમે કસૂરવાર નથી, અમે નિર્દોષ છીએ, તો પછી આ સુપરસીડ અમને શેના માટે કરવાના? અને તેની રજૂઆત કરવા માટે થઈ અને આ તમામ જે કાઉન્સિલરો છે તે ગાંધીનગર પહોંચ્યા હતા. આ અગાઉ તેમના દ્વારા પીએમને એક પત્ર લખીને પણ આ અંગે રજૂઆત છે તે કરવામાં આવી છે અને આજે આ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. સાથે જે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ છે તેને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. તે લોકોની સ્પષ્ટ વાત એ પણ છે કે મોરબીના લોકો જે છે તેમાં નારાજગી નથી. જો નારાજગી હોત તો આ 62,000ની જે જંગી લીડથી મોરબીમાં ભાજપ જીત્યું છે તે જીત્યું ના હોત. એટલે કે સ્પષ્ટ વાત છે કે સુપરસીડ ના કરવામાં આવે અને જો સુપરસીડ કરવામાં આવશે તો મોરબી શહેરનો વિકાસ છે તે અટકી જશે. બિલકુલ, મોરબી શહેરનો વિકાસ અટકાવવાની વાત કરી છે. સાથે જ આ દુર્ઘટના બાદ લોકોના શું રિએક્શન છે અને મત સાથે ગણતરી કરવામાં આવે છે. એટલે આ જે કાઉન્સિલરો આવ્યા છે, શું નગરપાલિકાની કોઈ જવાબદારી જ નહોતી? પુલનું ઉદ્ઘાટન થઈ ગયું, લોકો એની ઉપર ગયા, આટલું બધું થયું અને નગરપાલિકાના કોઈ પણ કોર્પોરેટર જોવા સુદ્ધા ન ગયા, રોકવા સુદ્ધા ન ગયા. નગરપાલિકાના પ્રમુખ શું કરતા હતા? ઘણા બધા સવાલોની વચ્ચે પોતે નિર્દોષ હોવાના અત્યારે આ રોદણા રોળાઈ રહ્યા છે. પણ એ બધાની વચ્ચે જે 62,000ની લીડની વાત કરી, એ કાંતિ અમૃતિયા જ્યારે પુલ પડ્યો ત્યારે 10મી 15મી મિનિટે પાણીમાં હતા, લોકોના જીવ બચાવતા જોવા મળ્યા હતા. ધારાસભ્ય પણ બન્યા, ચૂંટણીની અંદર જંગી લીડ મેળવી અને ત્યારબાદ હવે જ્યારે મોરબીના કાઉન્સિલરો ત્યાં આવ્યા છે એમનું શું કહેવું છે આ બાબતે એ જોઈએ. મોરબી આખું મોરબી જિલ્લો ક્લીન રહેશે એની પણ હું પ્રજાને ખાતરી આપું છું. અધિકારી દોડશે એની પણ હું પ્રજાને ખાતરી આપું અને વિકાસના કામ ઝડપી થાય એ પણ અમારી જવાબદારી છે. અને ઘણીવાર હું કહું છું કે સરકારમાં ચૂંટાયેલા પછી સરકારના પ્રતિનિધિની જવાબદારી પ્રજાના રક્ષણ કરવાની અને વિકાસની વાત હોય એને હું વળગી રહીશ. માનનીય ગૌતમભાઈ અદાણી દ્વારા 25 લાખ રૂપિયા ભણવા માટેના ફીસ મૂકી દીધા છે અને એને ભણવાની વ્યવસ્થા છે. અને મને કહેતા આનંદ થાય દુઃખ સાથે કે જ્યારે અમે ચૂંટણી લડ્યા તે સાદાઈથી લડ્યા હતા અને રિઝલ્ટ આવ્યું ને એના જ પરિવારે અમને હાર પહેરાવ્યા, મીઠાઈ ખવડાવી અને અમને એને છૂટ આપી કે હવે તમે તમારી રીતે રાજકીય રીતે જે પણ પ્રોગ્રામ હોય એ કરો. અને આગળ વાત કરીએ કે આ તો મોરબીની વાત થઈ, આ બધી હોનારતની વાત થઈ, પણ બીજી તરફ જે 156 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી છે એ પણ એક સત્ય છે અને સામે કોંગ્રેસ માત્ર 17 પર સમેટાઈને રહી ગઈ છે. આજે કોંગ્રેસની પણ ધારાસભ્ય દળની બેઠક મળી હતી, એમાં વિપક્ષના નેતાની પસંદગી કરવાની હતી, પણ શું થયું એ મોટો સવાલ છે. 17 ચૂંટાયા છે છતાં પણ એટલી બધી જૂથબંધી કે વાત જવા દો અને એ બધાની વચ્ચે કોંગ્રેસ હાથથી હાથ મિલાઈને એકતાની પણ વાત કરે છે. હવે શું છે આ બધું જાણીએ પ્રતિક પાસેથી. નુપુર, કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે અને આ યાત્રા જ્યારે નીકળી હતી ત્યારે અનેક સવાલો ઉઠ્યા હતા, કારણ કે ગુજરાતમાં ચૂંટણી હતી અને આ યાત્રા ગુજરાતથી પ્રસાર નહોતી થઈ એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અનેક સવાલ ઉઠાવ્યા હતા કે રાહુલ ગાંધીને ગુજરાતની પડી નથી, પરંતુ આ કદાચ હવે તેમને એવું લાગ્યું હશે કે ગુજરાતમાંથી પણ આવી યાત્રા કાઢવી જરૂરી છે અને આજકાલથી હવે ગુજરાત સહિત અન્ય એવા રાજ્યો કે જ્યાંથી આ ભારત જોડો યાત્રા નથી નીકળતી તેવા રાજ્યોમાં હાથ સે હાથ મિલાવ યાત્રાનું આયોજન કોંગ્રેસે કર્યું છે. ગુજરાતમાંથી પણ આ યાત્રા લગભગ 2 મહિના સુધી નીકળશે અને તમામ જિલ્લા, તમામ તાલુકા સુધી આ યાત્રા પહોંચશે અને તમામ જે જનતા છે તેમની સુધી કોંગ્રેસની વિચારધારા પહોંચે તેમજ કોંગ્રેસ ગુજરાતમાં મજબૂત થાય તે પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં છે. સાથે જ જો વાત કરવામાં આવે તો વિધાનસભાના સત્રની શરૂઆત થઈ ચૂકી છે, તેમ છતાં પણ હજુ સુધી વિરોધ પક્ષના નેતા કોણ બનશે તે નક્કી નથી કરાયું. આ અંગે ગઈકાલે પણ બેઠક મળી હતી, તેમાં એક લીટીનો ઠરાવ કરવામાં આવ્યો છે જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ અંગે નિર્ણય છે તે રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કરશે અને લગભગ આવતીકાલ સુધીમાં કોંગ્રેસમાંથી વિપક્ષના નેતા કોણ બનશે તે જાહેરાત થઈ શકે છે. પરંતુ 4 જે નેતાઓ છે તે આ રેસમાં છે. સૌથી પહેલાં સિનિયર નેતાની જો વાત કરવામાં આવે તો અમિત ચાવડા, શૈલેષ પરમાર સહિતના જે અર્જુન મોઢવાડિયા ધારાસભ્ય છે તે પણ રેસમાં છે. સાથે જો વાત કરવામાં આવે તો સૌથી પહેલું નામ છે તે CJ ચાવડાનું આવી રહ્યું છે, એટલે કહી શકાય કે CJ ચાવડા પણ વિરોધ પક્ષના નેતા બની શકે છે. બિલકુલ, એટલે હવે જોવાનું એ છે કારણ કે 17
1 ને 7 17 ધારાસભ્યો છે, છતાં પણ એક નામ નક્કી નથી થઈ શકતું અને જે નેતાઓ ચૂંટણી વખતે અહીંયા નહોતા આવ્યા એ જ બધાના ઉપર હવે જવાબદારી છે અને ત્યાં પણ હવે લોબિંગ શરૂ થશે કે મને અધ્યક્ષ એટલે આ ખેંચતાણ છે એ દેખાઈ આવે છે કે આખરે આ કોંગ્રેસની અંદર શું થઈ રહ્યું છે અને કોંગ્રેસમાં બીજી બાજુ એક બાજુ ખેંચતાણ, બીજી બાજુ હાથ સે હાથ જોડો યાત્રા અને આ તે બધી વાત. પણ ખેર આગળ વાત કરવી છે કિસાનોની. ફરી એકવાર જગતનો તાત આકરા પાણીએ છે, ફરી એકવાર બાયો ચડાવી રહ્યો છે અને ફરી એકવાર દિલ્હી ગજવવાની તૈયારી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. આખરે કયા કયા મુદ્દા છે, કેમ જગતનો તાત ફરી એકવાર આંદોલનના મંડાણ કરવાની તૈયારીમાં છે, અજય યાદવ પાસેથી જાણીએ. અજય. जी नुपुर, पिछले दिनों जो किसान आंदोलन हुआ था उससे इतर अगर बात करें तो लंबे समय बाद एक बार फिर दिल्ली में बड़े स्तर पे किसानों का जमावड़ा देखने को मिला। न सिर्फ अलग अलग राज्यों से बल्कि गुजरात से भी बड़ी संख्या में जो किसान थे दिल्ली के रामलीला मैदान में आज पहुंचे हुए थे। सुबह 11 बजे से भारतीय किसान संघ की तरफ से एक रैली आयोजित की गई थी जो शाम अभी यानी थोड़ी देर पहले तक ये चली है। इस रैली में 4 मुख्य मांगें भारत सरकार के सामने रखी गई थी। उसमें पहली मांग यही थी कि जो किसानों को सम्मान निधि मोदी सरकार की तरफ से दी जाती है 2000 रुपये की, उसको बढ़ाया जाए और साथ ही साथ जो कृषि के लिए जो भी उपकरण या कह सकते हैं औजार इस्तेमाल किए जाते हैं उसमें ट्रैक्टर से लेकर के छोटे छोटे सामान तक सब पे जीएसटी एक तरह से नहीं लगनी चाहिए, यानी जीएसटी से मुक्त हो जाना चाहिए कृषि का सारा औजार। और इसी के साथ अगर बात करें तो जीएम फसलें जिसको किसान खेती के विरोध में मानते हैं या भारतीयता के विरोध में मानते हैं, उसकी अनुमति को वापस लेने की मांग किसान संघों की तरफ से की गई। और साथ ही साथ ये भी कहा गया कि जो लागत मूल्य होता है उस पर लाभकारी जो फायदा है वो किसानों का तय होना चाहिए। तो इसी तरह से 3-4 मांगे थी जिसको लेकर के आज दिल्ली के रामलीला मैदान में बड़ी संख्या में किसान जुटे हुए थे। उनकी तरफ से भारत सरकार को ज्ञापन भी दिया गया और साथ ही साथ ये भी चेतावनी दी गई कि अगर उनकी मांगों पर गंभीरता से विचार नहीं किया जाएगा तो आने वाले वक्त में इससे बड़े आंदोलन की रूपरेखा तैयार की जाएगी। જી બિલકુલ. એટલે એક તરફ દિલ્હીની અંદર ખેડૂતો આંદોલનના મંડાણ કરી રહ્યા છે, બીજી બાજુ દિલ્હીની અંદર રાજનીતિમાં ઉકળતો ચરુ છે. પછી એ તવાંગની વાત હોય કે એલએસી પર ચીનના કબજાની વગેરે વગેરે વગેરે. એક તરફ સરહદ પર આપણા સૈનિકો દિલેરીથી બહાદુરીથી લડી રહ્યા છે, ચીનના સૈનિકોને એ ચીનિયાઓને મારી મારીને ખદેડી રહ્યા છે, એમની હેસિયતમાં એમની औकातમાં રહેવા માટે બતાવી રહ્યા છે. અને બીજી તરફ દિલ્હીની અંદર સંસદની અંદર રાજનીતિ એટલી જબરજસ્ત રીતે ગરમાઈ રહી છે જાણે રાજનીતિનો દાવાનળ ફાટી નીકળ્યો હોય એવું દેખાઈ રહ્યું છે. સરકાર પાસેથી જવાબો માંગવામાં આવી રહ્યા છે અને આ બધા વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. શું કહેવામાં આવ્યું એ જોઈએ. If we were indifferent to China, who sent the Indian army to the borders to defend us? If we were indifferent to China, why are we today pressing China on disengagement and de-escalation? Why are we saying publicly that our ties are not normal? So we have no problem if there is political differences, if there is even political criticism. I have heard sometimes that my own understanding needs to be deepened. When I see who is giving the advice, I can only bow in respect. But I think we should not directly or indirectly criticize our Jawans. When our Jawans, sir, are standing, sir, our Jawans are standing, sir, in Yangtze, in Yangtze at 13,000 feet. At 13,000 feet, they are standing there defending our border. They do not deserve to have the word pitai. The word pitai should not be used for our Jawans, sir. એટલે બહુ સ્પષ્ટ વાત અને સીધી વાત છે, સામાન્ય માણસને સીધી ગળે ઉતરે એવી વાત છે કે એક બાજુ સૈનિકોના આપણે એમના ગૌરવની વાત કરીએ અને બીજી તરફ પિટાઈ શબ્દ કેવી રીતે વપરાય સાહેબ. 13,000-14,000 ફૂટની એ ઊંચાઈ ઉપર જઈ તો જુઓ, જ્યાં ઓક્સિજન નથી હોતો, મારી નાખે એવી ઠંડી હોય છે અને એ બધાની વચ્ચે ઊભા રહીને દેશની રક્ષા કરવાની લોહી થીજાવી દેતી ઠંડીમાં 5 મિનિટ તો એક સામાન્ય વ્યક્તિ આ બધું બોલવાવાળો ઊભો રહીને જોઈ શકે, ખબર પડી જાય કે ભાઈ કેવી પરિસ્થિતિ છે. બોલવું સહેલું હોય છે પણ જોકે જે જવાબ આપ્યો રાહુલ ગાંધીના આક્ષેપો, રાહુલ ગાંધીએ જે સવાલો પૂછ્યા હતા એનો આ જવાબ હતો. શું કહ્યું હતું રાહુલ ગાંધીએ હવે એ જોઈએ. जो चाइना का थ्रेट है और मुझे तो वो क्लियर, और मैं इसको अब 2-3 सालों से कह रहा हूं और सरकार उसको छुपाने की कोशिश कर रही है, सरकार उसको इग्नोर कर रही है, मगर उस थ्रेट को ना छुपाया जा सकेगा और ना इग्नोर किया जा सकेगा.
ઉપર ચાલી રહી છે અને આ બધાની વચ્ચે ચૂંટણી પહેલા એક મુદ્દા ઉપર રાજનીતિ જબરજસ્ત થઈ હતી અને એ રખડતા ઢોર નાગરિકોના જીવ સાથે થતા ચેડાની હતી, કારણ કે રખડતું મોત રાજ્યમાં દરેક નગર હોય કે ગામ ફરતું દેખાય છે રોડ ઉપર અને અનેક લોકો અત્યાર સુધીમાં એનો ભોગ બની ચૂક્યા છે. કોઈના હાડકાં તૂટી ચૂક્યા છે, કોઈએ આંખ ગુમાવી છે, કોઈએ શરીરના અંગ ગુમાવ્યા છે, તો કોઈએ જીવ ગુમાવ્યા છે. પણ એક આશા હતી કે કદાચ આની ઉપર નિયંત્રણ આવશે, પણ ઢોર નિયંત્રણ બિલ પાછું ખેંચી લેવામાં આવ્યું. હવે શું થશે એ સૌથી મોટો સવાલ લોકોના મનમાં ચર્ચાઈ રહ્યો છે. શું આ આતંકથી અમને ક્યારે પણ શાંતિ મળશે, આ આતંકથી ક્યારેય છુટકારો મળશે કે આ જ રીતે રખડતા આતંકથી લોકો મરતા રહેશે? આવો જ સવાલ રાજકોટની અંદર પણ ઉઠી રહ્યો છે. મયુર સોની પાસેથી જાણીએ. મયુર, બિલકુલ નુપુર, રાજકોટની અંદર પણ રખડતા ઢોરનો ત્રાસ સતત દિવસે ને દિવસે વધી રહ્યો છે. છેલ્લા 6 મહિનામાં 2 કરતાં વધુ લોકોનો ભોગ દેવાયો છે. 2 દિવસ પહેલા જ ભોમેશ્વર વિસ્તારની અંદર એક નિવૃત્ત આર્મી મેન છે, એને પણ રખડતા ઢોરે અડફેટે લીધા હતા અને ગંભીર રૂપથી તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. હવે કોર્પોરેશનનું તંત્ર જાગ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ચૂંટણીના માહોલ બાદ આખું તંત્ર છે એ છેલ્લા 2 દિવસથી સક્રિય થયું છે. રાજકોટના મેયરે જાહેરાત કરી છે કે 24 કલાક રખડતા ઢોર પકડવાની કામગીરી થશે, ઢોરવાળાઓ વધારવામાં આવશે. આ ઉપરાંત જે ઢોર માલિકના કારણે અકસ્માત સર્જાયો છે તેમના વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. એટલે બીજો ગુનો છે તે દાખલ થયો છે. આ પહેલા પણ એક ગુનો અજાણ્યા ઢોર માલિક વિરુદ્ધ દાખલ થયો હતો. આ વખતે ભોમેશ્વર વિસ્તારની અંદર જે ઢોરે આર્મીમેનને અડફેટે લીધા હતા એ ઢોરના માલિકની વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ મથક છે તેના અંદર ગુનો દાખલ થયો છે, પરંતુ નામજોગ ગુનો દાખલ નથી થયો, એટલે કે એ નક્કી નથી કરી શકાયું કે આ રખડતું ઢોર કયા માલિકનું હતું. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં 14 કરતાં વધુ રખડતા ઢોર છે એ પણ કોર્પોરેશને પકડ્યા છે. એસઆરપીની ટીમ છે એ ફાળવવા માટેની માગણી પણ કોર્પોરેશન કરવા જઈ રહ્યું છે. એટલે કુલ મિલાવીને કહી શકાય કે હવે પ્રેશર કોર્પોરેશન ઉપર, તંત્ર ઉપર આવ્યું છે કે રખડતા ઢોરને કંટ્રોલ કઈ રીતે કરવા, કારણ કે રાજકોટના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં માણસને રહેવાની જગ્યા નથી પણ ઢોર ત્યાં રહેતા હોય તેવું લાગે છે, અને એવા જ ઢોરના કારણે અનેક લોકો છે તે ભોગ બનતા હોય છે. નવાઈની વાત સૌથી મોટી એ છે કે દાવો કરવામાં આવે છે કે દરેકે દરેક પશુનું ટેગિંગ કરી દેવાયું છે, તો પછી એ ખબર નથી પડતી એ કેવી રીતે કે આ કોનું ઢોર છે. શું ટેગિંગ કરાયું છે કે પછી નથી કરાયું, કે માત્ર કરાયું છે તો કાગળ પર કરાયું છે? કાર્યવાહીની માત્ર વાતો છે? આ દાખલારૂપ કાર્યવાહી છે કે ખાલી બતાવવા પૂરતી કાર્યવાહી છે? ભવિષ્યની અંદર આવું અટકાવવા માટેના સઘન પગલાં, કડક પગલાં લેવાશે કે માત્ર થોડા દિવસ હો હા કરી અને બંધ કરી દેવાશે? ઘણા બધા સવાલો છે, પણ એક હકીકત છે કે 156 સીટો આ રાજ્યના લોકોએ આપી છે. ખોબલે ખોબલે નહીં પણ સુંડલે ને સુંડલે પ્રેમ આપ્યો છે. ત્યારે હવે દરેક નાગરિકના જીવની જવાબદારી નિભાવવાની છે. કેવી રીતે નિભાવાય છે આ તંત્ર જોવે તો વધુ સારું છે, કારણ કે લોકોએ તો પ્રેમ આપ્યો છે. હવે લોકોનો જીવ ન જાય એ જોવાની જવાબદારી તંત્રની છે. કેવી રીતે નિભાવે છે આવનારા સમયની અંદર ખબર પડી જશે. પણ આ બધાની વચ્ચે એક મુદ્દો જે આગળ વાત કરવી છે કે રખડતા ઢોરનો ત્રાસ તો હતો જ, પણ એની સાથે સાથે એક આમ આદમી પાર્ટીના નેતાની વાત કરવી છે કે ભાઈ જે વ્યાજખોરીની એમની સામે ફરિયાદ નોંધાઈ છે. હવે આમ આદમી પાર્ટીના નેતા કોણ છે? આ વખતે આમ આદમી પાર્ટીએ પોતાની જમીન શોધી લીધી છે એ વાત સાચી છે, પણ હવે એમના નેતાઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા સામે આવી રહ્યા છે. કોણ છે આ નેતા? શેની ફરિયાદ નોંધાઈ છે અને શું છે એમનો ગુનાહિત ઇતિહાસ? તમામ મનીષ પરમાર પાસેથી જાણીએ. મનીષ. જી બિલકુલ નુપુર, વાત કરીએ તો જે સુરત શહેરમાં વ્યાજખોરો વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે સુરતના આમ આદમી પાર્ટીના નેતા છે ગૌતમ પટેલ, તેના વિરુદ્ધમાં વ્યાજખોરી વિરુદ્ધમાં ગુનો નોંધાયો છે. સાથે જ વાત કરીએ તો જે ગૌતમ પટેલ છે તેમની પત્ની છે નીતા પટેલ, તે નીતા પટેલ આમ આદમી પાર્ટીમાં મહિલા મોરચાના પ્રમુખનો હોદ્દો ધરાવે છે. સુરત શહેરમાં સુરત પોલીસ કમિશનરથી સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. તેમાં ચોંકાવનારો ખુલાસો હતો. જે ગૌતમ પટેલ છે તે એક વ્યક્તિને 2 લાખ રૂપિયા આપ્યા હતા, તેના બદલામાં તેને 4.5 લાખ રૂપિયા વસૂલી લીધા છે વ્યાજ પેટે, પર હજી પણ વ્યાજની ઉઘરાણી ચાલુ છે. સાથે જ વાત કરીએ તો જે ભોગ બનનાર છે તેના 12 લાખનો પ્લોટ છે તેની ફાઇલ પણ તેને લઈ લીધી. આ સમગ્ર મામલે જે ફરિયાદીએ જે પુરાવા રજૂ કર્યા હતા એ પુરાવાના આધારે ખતોદરા પોલીસે ગુનો દાખલ કરીને ગૌતમ પટેલની શોધખોળ હાથ ધરી છે. જી બિલકુલ, હવે શું થાય છે આગળના સમયમાં ખબર પડશે. પણ રાજ્યની અંદર એક કાયદો છે, લવ જેહાદનો કાયદો, અને કાયદો ખૂબ કડક હોવાના દાવા કરવામાં આવે છે. કાયદો ખૂબ મજબૂત હોવાના દાવા કરવામાં આવે છે. અમરવાળી કડક હોવાના પણ દાવા કરવામાં આવે છે. તો સવાલ થવો સ્વાભાવિક છે કે સુરતની અંદર આખરે વિરોધ પ્રદર્શન કેમ થઈ રહ્યું છે? આ કાયદાનો કડક અમલ કરવાની કેમ માંગ થઈ રહી છે? શું કહેવું છે ત્યાં આગળના લોકોનું? સુરતના સૌથી પહેલા એ જોઈએ.
ભારતની અંદર જે પ્રકારે મુસલમાનો દ્વારા ષડયંત્રો ચાલી રહ્યા છે અને હિન્દુ બેન દીકરીઓને ફસાવવામાં આવી રહી છે, ફોસલાવીને ફસાવવામાં આવી રહી છે, એમના ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યા છે અને છેલ્લે બધી જ જગ્યાએ ક્યાંકના ક્યાંક આપણી બેન દીકરીઓને આત્મહત્યા કરવી પડે છે, ક્યાં તો એ શ્રદ્ધાના જેમ એના ટુકડા કરીને જે નાખી દે છે, એની સામે આજે વિરોધ છે. 1 મહિનાની અંદર કતારગામ એરિયાની અંદરથી જ 3 થી 4 દીકરીઓને મુસલમાનો દ્વારા ભગાવી જવામાં આવી છે. તો પણ અહીંયાનું જે પ્રશાસન છે એ જાગતું નથી. એના માટે આજે અહીંયાથી મૌન રેલી દ્વારા કતારગામ પોલીસ સ્ટેશને અમે આવેદનપત્ર આપવાના છીએ. પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને પ્રમુખ સ્વામી નગર અમદાવાદની અંદર બનાવવામાં આવ્યું છે, પણ ઘણા લોકોના મનમાં કદાચ અસમંજસ હોય છે, અવઢાવો હોય છે કે ત્યાં જઈએ તો કેવી રીતે ભીડ હશે, સુરક્ષા વગેરે વગેરે વગેરે, પણ કેવી સુદ્રઢ વ્યવસ્થાઓ અહીંયા આગળ છે, સુવ્યવસ્થિત આયોજન છે, તમામ વિશે જાણીએ જિગ્નેશ પાસેથી. અનુપુર, જે જગ્યા એટલે કે શતાબ્દી મહોત્સવમાં જ્યાં રોજના 2 લાખથી વધુ લોકો મુલાકાત લે છે, ત્યાંની સુરક્ષા વ્યવસ્થા પણ એટલી જ મહત્વની છે અને તેના માટે 3500 જેટલા સ્વયંસેવકો ખુદ સંસ્થા દ્વારા રાખવામાં આવ્યા છે, એટલે કે પોતાના જ જે સ્વયંસેવકો છે તેમના દ્વારા સેવાનો લાભ લેવામાં આવી રહ્યો છે. બીજી તરફ 5 CCTV કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે, જ્યાંથી તમામ જે આખો જે વિસ્તાર છે 200 એકરનો, જ્યાં તમામ અલગ અલગ એક્ટિવિટી થઈ રહી છે ત્યાં નજર રાખવામાં આવી રહી છે. બીજી તરફ નિવૃત્ત સૈન્યના અધિકારીઓ એટલે કે નેવીના તથા જે એરફોર્સના તથા જે અન્ય સૈન્યના જે નિવૃત્ત અધિકારીઓ છે તે ફરજ બજાવી રહ્યા છે. 40 જેટલા પોલીસ કર્મચારીઓ રજા પર હોવા છતાં, એટલે કે સરકારી કાગળ ઉપર તેમને પગાર નથી મળતો, તેમ છતાં અહીંયા તે સુરક્ષા બંદોબસ્તમાં જોતરાયા છે, એટલે કે કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થાને લઈને કચાશ જોવા નથી મળી રહી. બિલકુલ, અને આખરે ગઈકાલે જે રાત્રે જાગ્યા છે મોડે સુધી, જી હા, ફીફા વર્લ્ડ કપની ફાઇનલ ફ્રાન્સ વર્સિસ આર્જેન્ટિના, અને એમાં છેક સુધી રસ્સાકસી અને છેલ્લે પેનલ્ટી શૂટઆઉટ, અને એની અંદર આર્જેન્ટિનાનું જીતવું. પણ વિચારવાની વાત એ છે કે આટલો બધો ક્રેઝ કેમ? કારણ કે દુનિયામાં જો સૌથી વધારે કોઈ રમત માટેનો ક્રેઝ હોય તો એ છે ફૂટબોલ માટેનો, ને જો સૌથી વધારે રૂપિયો હોય તો એ પણ આ ફૂટબોલની રમતમાં જ છે. જીતનાર દેશને, હારનાર દેશને, ભાગ લેનાર દેશને, ગોલ્ડન બૂટ ખેલાડીને કોને કેટલા રૂપિયા આમાંથી મળ્યા છે અને કેટલી ઇનામી રાશિ મળી છે, તમામ વિશે જાણીએ દેવાંગ પાસેથી. દેવાંગ. નુપુર, ગઈકાલે જે પ્રમાણે ફીફા વર્લ્ડ કપનો ફાઇનલ મેચ હતો તેની અંદર છેલ્લી ઘડી સુધી રસાકસી સુધી મેચ પહોંચી હતી. આર્જેન્ટિનાના પ્લેયર જે મેસી છે કે છેલ્લી 1 મિનિટ બાકી હતી અને છેલ્લી 1 મિનિટમાં તેમને 1 ગોલ ફટકાર્યો અને આ ફીફા વર્લ્ડ કપનો ફાઇનલ કપ છે એ તે લઈ ગયા હતા. હવે વાત કરીએ ફીફા વર્લ્ડ કપ 2022ની અંદર કે કેટલા પૈસા વિજેતા ટીમને મળ્યા છે. નુપુર, આપણે જણાવી દઈએ કે 347 કરોડ કે જે વિજેતા ટીમ આર્જેન્ટિના હતી તેને આપવામાં આવ્યા છે. કુલ રકમની વાત કરીએ તો 3640 કરોડ રૂપિયા અલગ અલગ ટીમને આપવામાં આવે છે, એટલે કે વિજેતા ટીમ હોય, રનર્સઅપ ટીમ હોય, પાર્ટિસિપેટ થયેલી ટીમ હોય કે યજમાન થયેલી ટીમ હોય, એટલે કે ફીફા વર્લ્ડ કપની અંદર અગાઉના વર્લ્ડ કપની સરખામણી કરીએ તો ઘણી મોટી રકમ લોકોને આપવામાં આવી છે અને ઘણા રૂપિયા પણ વેડફવામાં આવ્યા છે. એટલે કે 3640 કરોડની સાથે સાથે જ જો વાત કરીએ તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાની અંદર T20 વર્લ્ડ કપ રમાયો હતો, જેની અંદર 46 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. પરંતુ આ તમામ બાબતોની વચ્ચે આ વખતે જો વાત કરીએ તો ફીફા વર્લ્ડ કપની અંદર 64% કરોડ રૂપિયા ફીફા વર્લ્ડ કપની અંદર વધુ આપવામાં આવ્યા છે. બિલકુલ, એટલે કે આ તમે ફીફા વર્લ્ડ કપનો જે ક્રેઝ છે દુનિયાની અંદર, જે ઉજવણી થઈ છે, આ દ્રશ્યો ઘણું બધું કહી જાય છે. કદાચ આમાં મારે બોલવાનું નથી રહેતું કે વિશ્વની સૌથી લોકપ્રિય રમત આખરે ફીફા વર્લ્ડ કપ કેમ કહેવાય છે. એવું નથી કે આ ફક્ત કોઈ આર્જેન્ટિનાના દ્રશ્યો છે, આખી દુનિયાના દ્રશ્યો છે. આ આર્જેન્ટિનાના દ્રશ્યો, રાજધાનીના આર્જેન્ટિનાની, એ અમે બતાવી રહ્યા છીએ, પણ આવો જ માહોલ ભારત હોય, બાંગ્લાદેશ હોય કે જ્યાં આગળ ફૂટબોલ બહુ ઓછું રમાય છે, એવા દેશો, પાકિસ્તાન હોય કે પછી મિડલ ઇસ્ટના દેશો હોય, તમામ જગ્યાએ આ ફ્રાન્સની જે ડ્રેસિંગ રૂમ છે ત્યાં ફ્રેન્ચ પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન પણ ગઈકાલે મેચ જોવા માટે સ્ટેડિયમની અંદર હતા અને જ્યારે ફ્રાન્સનો બીજો ગોલ થયો એ વખતે એ એકદમ એક્સાઇટ થઈ ગયા હતા. એ દ્રશ્યો દરેકે જોયું છે અને એ બધાની વચ્ચે જ્યારે આર્જેન્ટિના જીત્યું ત્યારે જે મેક્રોનનું મોઢું પણ આપણે જોયું કે ઉદાસ થઈ ગયા હતા. સ્વાભાવિક રીતે દુનિયાની સૌથી મોટી રમત હોય અને એની અંદર દરેક દેશને એવું હોય ને જ્યારે પ્રમુખ ખુદ હાજર હોય અને એમાં પણ રસાકસી સુધી મેચ પહોંચી ગઈ હોય અને આ બધાની વચ્ચે પોતાના પ્લેયર્સ છે એમનો મનોબળ મજબૂત કરે છે. આ હાર્યા પછી એમણે જે સ્પીચ આપી હતી પ્લેયરોને, જે એક મોટિવેશનલ સ્પીચ આપી, ત્યારના આ દ્રશ્યો છે. Vous avez fait rêver des millions de Françaises et de Français jusque-là, et encore aujourd'hui, ils ont vibré. Et vous avez fait rêver des milliards de gens qui ont regardé ce match. Parce que vous avez fait du grand football et du grand sport. Les leçons, vous les tirerez. Il y aura sans doute des regrets après ce match. Je
voudrais qu'il y en ait deux, qu'il n'y ait pas trop de regrets. S'il vous plaît. Écoutez-moi bien. અને આ સાથે જ વોર રૂમમાં અત્યારે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો. નમસ્કાર.